મોર્નિંગ દોસ્તો, હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. શું સ્ટુડન્ટ, આપણે જે છે પ્રીવિયસ લેક્ચરમાં એનેમિયાના આપણે 3 લેક્ચર લીધેલા છે. તો એની અંદર આપણે એનેમિયા શું છે એના વિશે વાત કરેલી છે. એના અલગ અલગ ટાઈપ્સ જે છે, આયરન ડેફિશિયન્સી એનેમિયા, પર્નિશિયસ એનેમિયા, સિકલ સેલ એનેમિયા, મેગાલોબ્લાસ્ટિક એનેમિયા, એ એનેમિયા રિલેટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન પૂછાય છે એ રિલેટેડ પણ વાત કરેલી છે. એન્ડ એનું શું સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, એના કોઝિસ, મેનેજમેન્ટ, ડાયગ્નોસિસ, આપણે બધી ત્યાં વાત કરેલી છે. ઓકે સ્ટુડન્ટ, જો આપણે આ એ જ લેક્ચરના આપણે કન્ટિન્યુ કરવાનો છે. આજે આ એનેમિયાનો લાસ્ટ લેક્ચર છે. આ એનેમિયાની અંદર આપણે હવે લાસ્ટ ટાઈપ ભણવાના છે, તો કે એપ્લાસ્ટિક એનેમિયા. હવે એપ્લાસ્ટિક એનેમિયા શું છે, એ એમસીક્યુ એને કઈ રીતે પૂછાઈ શકે છે, એની અંદર શું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આપણે સમજવાના છે. એન્ડ સ્ટુડન્ટ, આપણે જે છે આ એનેમિયાનો લેક્ચર ખતમ થશે પછી આપણે એક એમસીક્યુ સેશન રાખવાનો છે. જે તમે આ 4 લેક્ચર જોયેલા છે તો તમારા માટે એમસીક્યુ સેશન શું થઈ જશે, ઇઝી, જે પ્રીવિયસ યરની અંદર એક્ઝામમાં ઓલરેડી પૂછાયેલા છે. તો તમારા માટે શું થઈ જશે, ઇઝી થઈ જશે. અને એનેમિયામાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમારો 1 માર્ક્સ કેવો થઈ જશે, રોકડો થઈ જશે. ઓકે, ચલો આપણે વાત કરીએ ટોપિકની અંદર કે શું છે આજનો ટોપિક, તો કે એપ્લાસ્ટિક એનેમિયા. હવે એપ્લાસ્ટિક એનેમિયા ને બીજું નામ કયું આપેલું છે, તો કે હાઇપોસેલ્યુલાર એનેમિયા. ઓકે, હવે એપ્લાસ્ટિક એનેમિયાની અંદર નોર્મલી વાત કરીએ તો કોણ ડેમેજ થશે, તો કે બોન મેરો ડેમેજ થશે. આપણે બધા એનેમિયામાં એક ટર્મ જે છે આપણે યાદ રાખેલી છે અને મેં તમને આગળ યાદ કરાવેલી છે કે તમારે એક જ વસ્તુને કેવી રીતે યાદ રાખવાની છે એના આગળ મેં આપણે ડિસ્કશન કરેલું છે. લાઈક મેગાલોબ્લાસ્ટિક એનેમિયા છે તો મેં તમને કીધું છે કે મેગાલોબ્લાસ્ટિક એનેમિયા મીન્સ આરબીસીની સાઇઝમાં શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. સિકલ સેલ એનેમિયા જે છે તો એનો શેપ જે છે કયા ટાઈપનો થઈ જશે, દાંતરડા આકારનો શેપ થઈ જશે. ધેન પર્નિશિયસ એનેમિયામાં આપણે શું કીધું હતું, તો કે વિટામિન B12 ની ખામી. મીન્સ એક વર્ડથી આપણે યાદ રાખવાનું છે. તો શું આમાં કહેવામાં આવે છે, તો કે એપ્લાસ્ટિક એનેમિયા એટલે શું, તો કે બોન મેરોના ફંક્શન કેવું થઈ જશે, ડિક્રીઝ જોવા મળશે. અને શું જોવા મળશે, જે બોન મેરોની અંદર જે સ્ટેમ સેલ હોય છે એનું ફંક્શન પણ કેવું થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. હવે હું તમને અહીંયા ડાયાગ્રામ થ્રુ સમજાવું કે શું કહેવામાં આવે છે આની અંદર, એટલે તમારા માટે શું થઈ જશે, ઇઝી. હવે આ શું છે, તમારો બોન. આ બોનની અંદર શું પ્રેઝન્ટ છે, આ હોલ સ્ટ્રક્ચર, કેવિટી છે, ત્યાં એક સ્પેશિયલ સેલ પ્રેઝન્ટ છે, એને આપણે શું કહેશું, આ સેલ જે છે એ પ્રેઝન્ટ છે, એને આપણે શું કહેશું, સ્ટેમ સેલ, ઓલ્સો નોન એઝ પ્લુરીપોટેન્ટ સેલ. ઓકે, આને આપણે શું કહેશું, તો કે આ બોન મેરો છે, આ તમારું બોન છે, આ તેની કેવિટી છે અને ત્યાં કયા સ્પેશિયલ ટાઈપના સેલ પ્રેઝન્ટ છે, તો સ્ટેમ સેલ પ્રેઝન્ટ છે. એનું બીજું નામ શું છે, તો કે પ્લુરીપોટેન્ટ સેલ. હવે પ્લુરીપોટેન્ટ સેલ જે છે એનું વર્ક શું છે, આરબીસી, ડબલ્યુબીસી એન્ડ પ્લેટલેટનું સિન્થેસિસ કરવાનું વર્ક કોનું છે, તો કે સ્ટેમ સેલનું. હવે આ સ્ટેમ સેલ જે છે એના આ ગ્રુપ ઓફ સ્ટેમ સેલને આપણે શું કહેશું, ગ્રુપ ઓફ સ્ટેમ સેલ. એને આપણે શું કહેશું, બોન મેરો. શું કહેશું ગાઈઝ, બોન મેરો. સમજાણો અહીંયા શું કહેવામાં આવે છે. તો હવે આ બોન મેરોનું વર્ક શું છે, તો કે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટને સિન્થેસિસ મીન્સ બોડીની અંદર ઇન્ક્રીઝ કરવાનું વર્ક કોનું છે, બનાવવાનું કામ કોનું છે, બોન મેરોનું કામ છે. તો આપણે એને શું કહેશું, હિમોપોઇસિસ કહેશું. એ કન્ડિશનને શું કહેશું આપણે, હિમોપોઇસિસ. હવે આની અંદર શું થશે, તો કે જેમ જેમ એજ વધશે, નોર્મલી જે છે આપણું બોન મેરો છે કેવું હોય, અહીંયા લખું છું, નોર્મલી આપણું બોન મેરો જે છે એ કેવું હોય, તો કે રેડ બોન મેરો હોય છે. અને જેમ જેમ
એજ ઇન્ક્રીઝ થશે, જેમ જેમ એજ ઇન્ક્રીઝ થશે એ બોન મેરો કેમાં કન્વર્ટ થઈ જશે તો કે યલો બોન મેરોમાં. ઓકે, નોર્મલી આપણું બોન મેરો જે છે કેવા કલરનું હોય છે તો કે રેડ બોન મેરો હોય છે. જેમ જેમ એજ વધે છે તેમ ઓટોમેટિકલી શું જોવા મળે છે તો કે રેડ બોન મેરો કેમાં કન્વર્ટ થઈ જશે તો કે યલો બોન મેરોમાં. અને યલો બોન મેરોમાં કન્વર્ટ થઈ જશે એટલે સ્ટેમ સેલનું વર્ક કેવું થઈ જશે? સ્ટેમ સેલનું વર્ક કેવું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. હવે સ્ટેમ સેલનું વર્ક ડિક્રીઝ થઈ જશે તો આરબીસીનું પ્રોપર સિન્થેસિસ થશે, ડબલ્યુબીસીનું પ્રોપર સિન્થેસિસ થશે, પ્લેટલેટનું થશે નહીં થાય, જેના લીધે જે એનેમિયા જોવા મળે. હવે આરબીસી છે પ્રોપર નહીં બને તો ત્યાં એચબી લો જોવા મળશે. ઓટોમેટિકલી આપણે વાત કરી હતી કે આરબીસીની અંદર શું કેરી કરે છે? એચબીને કેરી કરે છે. હવે આરબીસી સિન્થેસિસ નહીં થાય તો એચબી પ્રોપર બનશે નહીં, તો ત્યાં શું જોવા મળશે? એનેમિયા જોવા મળશે. આપણે એ એનેમિયાને શું કહેશું? એપ્લાસ્ટિક એનેમિયા. સમજાણ સ્ટુડન્ટ? શું કહેવામાં આવે છે તો કે બોન મેરોની અંદર કોઈ પણ આપણે એજ રિલેટેડ કોઝ જ જોઈએ કે એ રિલેટેડ કોઝ આવશે એજ રિલેટેડ કે રેડ બોન મેરો યલો બોન મેરોમાં કન્વર્ટ થઈ જશે એટલે સ્ટેમ સેલ જે છે એનું વર્ક કેવું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે, જેના લીધે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટનું પ્રોડક્શન પ્રોપર નહીં જોવા મળે. હવે પ્રોડક્શન પ્રોપર જોવા નહીં મળે તો ત્યાં શું જોવા મળશે? એનેમિયા જોવા મળશે. હવે એ એનેમિયાને આપણે શું કહેશું? એ પ્લાસ્ટિક એનેમિયા યા તો હાઇપોસેલ્યુલર એનેમિયા. હાઇપોસેલ્યુલર એનેમિયા કેવી રીતે કહેવામાં આવ્યું છે તો કે આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ જે છે એ વન ટાઈપ ઓફ સેલ જ છે બ્લડની અંદર. બ્લડ સેલ જ છે આ ત્રણેયને કહીએ તો એ બ્લડ સેલ કેવા થઈ જશે? હાઇપો મીન્સ ઓછા થઈ જશે. એટલે શું કહેવામાં આવ્યું છે તો કે હાઇપોસેલ્યુલર એનેમિયા. સમજાણું સ્ટુડન્ટ કે શું કહેવામાં આવે છે આની અંદર? ઓકે, તમે જોઈ શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ વધું. ધેન હવે શું કહેવામાં આવે છે તો કે એના કોઝિસ. તો કોઝિસમાં શું આવે છે તો કે આપણે પહેલાં જ વાત કરી કે શું આવશે? ઇન્ક્રીઝ એજ. કે પર્સનની જે છે મેઇન કોઝ શું આવશે તો કે જેમ જેમ એની એજ વધશે એમ એના બોન મેરો રેડ બોન મેરોમાંથી યલો બોન મેરોમાં કન્વર્ટ થઈ જશે, જેના લીધે સ્ટેમ સેલનું વર્ક કેવું જોવા મળશે તમને? ડિક્રીઝ જોવા મળશે, જેના લીધે આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટનું પ્રોપર સિન્થેસિસ નહીં થાય. ઓકે, ધેન નેક્સ્ટ શું છે તો કે સાઇટોટોક્સિક ડ્રગ. સાઇટોટોક્સિક ડ્રગના લીધે પણ આપણને એપ્લાસ્ટિક એનેમિયા જોવા મળે છે. કઈ રીતે આપણે વાત કરીએ તો એન્ટી કેન્સર ડ્રગ અને રેડિયોથેરાપી. આપણે નોર્મલી વાત કરીએ કે કેન્સરવાળા પેશન્ટને આપણે બેસ્ટ ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ આપી શકીએ. કઈ આપશું તો કે એન્ટી કેન્સર ડ્રગ મીન્સ કે કિમોથેરાપી એન્ડ રેડિયોથેરાપી આપશું. હવે કેન્સરવાળું પેશન્ટ જે છે એને કેન્સરથી બચાવવા કરતાં આપણે વધારે શેનાથી બચાવવામાં આવે છે કે ઇન્ફેક્શનથી બચાવવામાં આવે છે. શું કામ? કે આ કેન્સરવાળું પેશન્ટ જે છે એનો જે છે કેના ઉપર અટેક કરશે? ડાયરેક્ટ અટેક ઓન બોન મેરો. આ ડ્રગ્સ જે છે એ પેશન્ટને આપવામાં આવે છે ડાયરેક્ટ કોના ઉપર અટેક કરશે? બોન મેરો ઉપર અટેક કરશે. બોન મેરો ઉપર અટેક કરશે તો સ્ટેમ સેલનું ફંક્શન કેવું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે, જેના લીધે ડબલ્યુબીસી છે એનું ફંક્શન પણ કેમ જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. વાત કરીએ સ્ટેમ સેલનું ડિક્રીઝ જોવા મળશે એટલે આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ ત્રણે ઓછા જોવા મળશે. એમાં આપણે મેઇન આમાં કોને રિલેટેડ છે તો કે ડબલ્યુબીસી જે છે એ ડિક્રીઝ જોવા મળશે એટલે કેન્સરવાળા પેશન્ટમાં શું જોવા મળશે? ઇન્ફેક્શનના ચાન્સ લાગશે, ઇન્ફેક્શનના ચાન્સ વધારે જોવા મળશે. સમજાણું સ્ટુડન્ટ કે શું કહેવામાં આવે છે કે કઈ રીતે જે છે એ આ સાઇટોટોક્સિક ડ્રગ જે છે વર્ક કરે છે તો કે એ ડ્રગ જે છે ડાયરેક્ટ કોના ઉપર અટેક કરશે તો કે બોન મેરો ઉપર અટેક કરશે, જેના લીધે સ્ટેમ સેલનું ફંક્શન જે છે કેવું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. એના લીધે જે બ્લડ સેલ છે ડબલ્યુબીસી જે છે એનું વર્ક શું છે તો કે ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપવાનું, એનું ફંક્શન શું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. એટલે કેન્સરવાળા પેશન્ટને જે છે કેન્સરની ટ્રીટમેન્ટ કરતાં વધારે ક્યાંથી બચાવવામાં આવે છે તો કે
પેશન્ટને ઇન્ફેક્શન ના લાગે એનાથી બચાવવામાં આવે છે. ઓકે, ધેન કઈ ડ્રગ છે તો કે ક્લોરામફેનિકોલ. ક્લોરામફેનિકોલ ડ્રગ જે છે એ પણ કોના ઉપર અટેક કરશે તો કે બોન મેરો. સેમ આ જ સિચ્યુએશન થશે. હવે ક્લોરામફેનિકોલ જે છે એ ડ્રગનું વધારે ટોક્સિસિટી થશે તો કયો સિન્ડ્રોમ જોવા મળશે? ગ્રે બેબી સિન્ડ્રોમ. એના અધર ડ્રગ કઈ છે તો કે ફેનિટોઇન. આ બંને ડ્રગ લેવાથી પણ શું થઈ શકે તો કે એ પ્લાસ્ટિક એનેમિયા થઈ શકે. આ તમારે યાદ રાખવાનું છે કે એમસીક્યુની અંદર પૂછાય કે ક્લોરામફેનિકોલ ડ્રગ લેવાથી કયો સિન્ડ્રોમ જોવા મળે છે, તો તમારો આન્સર શું હશે? ગ્રે બેબી સિન્ડ્રોમ. આપણે અધર વાત કરીએ કે એક્સ્ટ્રા નોલેજ માટે આ તમે નોટ નાખો કે આપણું એક્સ્ટ્રા નોલેજ છે. તો આપણને પૂછે કે વેન્કોમાઇસિન ડ્રગ લેવાથી કયો સિન્ડ્રોમ જોવા મળશે તો કે રેડ મેન સિન્ડ્રોમ. તમે નોર્મલી વાત કરો કે કોઈ ડ્રગના આપણે કોઈ સિન્ડ્રોમ આવે છે તો એના રિલેટેડ જોવું જોઈએ કે ક્લોરામફેનિકોલ લેશું તો ગ્રે બેબી સિન્ડ્રોમ જોવા મળશે, વેન્કોમાઇસિન લેશું તો રેડમેન સિન્ડ્રોમ જોવા મળશે. ધેન ફોટોથેરાપી આપણે બેબીને એક્સેસિવ આપશું. આપણે નોર્મલ જોઈએ ને કે બેબીનું બર્થ થાય ત્યારે એને ફોટોથેરાપી આપે. જોન્ડિસવાળું જે બેબી હોય તો એને આપણે ફોટોથેરાપી આપશું. વધારે ફોટો પાડી લેશું તો શું જોવા મળશે ત્યાં? બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ. શું જોવા મળશે ફોટોથેરાપીથી? આ આપણું શું છે તો કે આ આપણું એક્સ્ટ્રા નોલેજ છે. સોરી, અહીંયા આવશે બ્રાઉન બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ શું જોવા મળશે? આ એક્સ્ટ્રામાં છે, આની અંદર ઇન્ક્લુડ નથી. આ આવ્યું એટલે મને યાદ આવ્યું કે શું છે તો કે ક્લોરામફેનિકોલ લેવાથી શું જોવા મળશે? ગ્રે બેબી સિન્ડ્રોમ છે. વેન્કોમાઇસિન લેશું તો રેડમેન સિન્ડ્રોમ. ફોટોથેરાપી વધારે આપશું તો બ્રાઉન બ્રોન્ઝ બેબી સિન્ડ્રોમ જોવા મળશે. ધેન સૌથી ખતરનાક શું જોવા મળશે તો કે પારોવાયરસનું ઇન્ફેક્શન લાગશે તો ઇરિથ્રોઇડ મીન્સ જે આરબીસીનું સિન્થેસિસ જે છે એ શું કરશે? ડિક્રીઝ કરશે. પારોવાયરસ જે છે એનું ઇન્ફેક્શન લાગશે તો એનું વર્ક શું છે તો કે આરબીસીના સિન્થેસિસને ડિક્રીઝ કરી નાખશે. હવે એ બોન મેરો ઉપર અટેક કરશે. બોન મેરો ઉપર અટેક કરે એટલે આરબીસીનું પ્રોડક્શન જે છે કેવું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. હવે ઓટોમેટિકલી આરબીસી ડિક્રીઝ થશે તો એચબી કેવું જોવા મળશે? આપણને ડિક્રીઝ જોવા મળશે, જેના લીધે શું જોવા મળશે? આપણને એનેમિયા જોવા મળશે. ઓકે, સમજાણો સ્ટુડન્ટ? શું કહે છે તો કે આના કોઝિસમાં શું છે એ જ વધારે આવશે. સાઇટોટોક્સિક ડ્રગ. હવે ડ્રગ જે છે કઈ લેશું તો શું જોવા મળશે આપણને? એ પ્લાસ્ટિક એનેમિયા જોવા મળશે. અને કયો વાયરસના ઇન્ફેક્શનથી? પારોવાયરસના ઇન્ફેક્શનથી આરબીસીનું સિન્થેસિસ શું જોવા મળશે આપણને? ડિક્રીઝ જોવા મળશે. હવે આપણે વાત કરી કે બ્લડ સેલ જે છે મીન્સ કે આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ ત્રણેયમાં શું જોવા મળે છે આપણને? એનું સિન્થેસિસ ડિક્રીઝ જોવા મળે છે. તો આ ત્રણેયનું ફંક્શન ડિક્રીઝ થાય એને શું આપણે કહેશું? પાનસાઇટોપેનિયા કહી શકીએ આપણે કે ત્રણેયનું પ્રોડક્શન જે છે શું જોવા મળશે તો કે ત્રણેયમાં શું જોવા મળશે? ડેમેજ જોવા મળશે. ગ્રુપ ઓફ એનેમિક ડિઝીઝ જોવા મળશે. ત્રણેયનું પ્રોડક્શન શું જોવા મળે છે આપણને? ઓછું જોવા મળે છે. હું કહી શકું આને આમ કે ત્યાં શું જોવા મળશે? ગ્રુપ ઓફ એનેમિક ડિઝીઝ જોવા મળશે, અથવા તો એને આપણે શું કહીએ? પાનસાઇટોપેનિયા. હવે સાઇન એન્ડ સિમ્પટમ્સમાં આપણે એને આધારે જ આન્સર આપવાનો છે તો કે આરબીસી છે. આપણે પ્રીવિયસ લેક્ચરમાં બહુ બધી વાત કરેલી છે કે આરબીસીનું જે છે એ ડિક્રીઝ જોવા મળશે. તો ત્યાં શું જોવા મળશે? સ્કિન કેવી જોવા મળશે? પેલર જોવા મળશે. પેશન્ટ વીકનેસ જોવા મળશે પેશન્ટમાં. ધેન લેથાર્જી જોવા મળશે. આવું બધું શું કામ જોવા મળશે? તો કે આરબીસીની અંદર જે છે પ્રોપર એચબી નથી. હવે એચબી નથી તો પ્રોપર ઓક્સિજન કેરિંગ કેપેસિટી પણ નથી, જેના લીધે બોડી જે છે પ્રોપર વર્ક નહીં કરી શકે, જેના લીધે પર્સન કેવું જોવા મળશે?
પેલર જોવા મળશે, ઇન્ફેક્શનવાળું જોવા મળશે અને પેશન્ટ કેવું જોવા મળશે, લેથાર્જી જોવા મળશે. ઓકે, હવે WBC ડિક્રીઝ, WBC ડિક્રીઝ થાય તો તમને નોર્મલી ખબર જ છે કે WBCનું વર્ક શું છે, તો કે ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપવાનું વર્ક છે. હવે WBC ડિક્રીઝ થશે તો ઇન્ફેક્શનના ચાન્સ કેવા થઈ જશે, ઇન્ફેક્શનના ચાન્સ કેવા થઈ જશે, વધી જશે. ઓકે, ઇન્ફેક્શનના ચાન્સ કેવા વધી જશે. આપણે વાત કરીએ ને કે કેન્સરવાળા પેશન્ટની અંદર આપણે શું ધ્યાન રાખશું, કેન્સર કરતાં ઇન્ફેક્શન ના લાગે એનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે ઇન્ફેક્શન ના લાગે એના માટે આપણે શું મેનેજમેન્ટ કરવાનું છે એ આપણે હમણાં આગળ ડિસ્કશન કરીએ કે કઈ રીતે આપણે એને ઇન્ફેક્શનથી બચાવવાનું છે. ઓકે, ધેન ડિક્રીઝ પ્લેટલેટ. તો ડિક્રીઝ પ્લેટલેટ થશે તો શું મેઇન જોવા મળશે, બ્લીડિંગ જોવા મળશે, ક્લોટ ફોર્મેશન જોવા મળશે, ક્લોટ ફોર્મેશન ડિક્રીઝ જોવા મળશે, ક્લોટ ફોર્મેશન ડિક્રીઝ જોવા મળશે. કેમ કે પ્લેટલેટનું વર્ક શું છે, તો કે ક્લોટ બનાવવાનું વર્ક છે. તો હવે પ્લેટલેટ જ નથી તો એના ક્લોટ બનશે જ નહીં અને શું જોવા મળશે, ત્યાં બ્લીડિંગ જ જોવા મળશે. અને ફર્સ્ટલી જે છે એ ક્યાં બ્લીડિંગ જોવા મળશે, ફર્સ્ટ ગમ્સની અંદર. ગમ્સની અંદર સૌથી પહેલા બ્લીડિંગ ક્યાં જોવા મળશે, તો કે ગમ્સની અંદર. ધેન એપિસ્ટેક્સિસ. એપિસ્ટેક્સિસ મીન્સ નોઝ બ્લીડિંગ. નોઝ બ્લીડિંગ જોવા મળશે. ધેન શું જોવા મળશે, ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળશે. ઇન્ટરનલ બ્લીડિંગ જોવા મળશે. ધેન બ્લીડિંગ ઇન કફ. બ્લીડિંગ ઇન કફ એને શું કહેશું આપણે, હિમોપ્ટેસિસ કહેશું. ઓકે દોસ્તો, શું કહેવામાં આવે છે તો કે પ્લેટલેટનું ડિક્રીઝ થશે એટલે શું જોવા મળશે, બ્લીડિંગ જોવા મળશે. ફર્સ્ટ બ્લીડિંગ ક્યાં જોવા મળશે, તો કે ગમ્સની અંદર. ધેન ક્યાં જોવા મળશે, તો એપિસ્ટેક્સિસ મીન્સ નોઝ બ્લીડિંગ જોવા મળશે. ધેન ક્યાં જોવા મળશે, તો કે ઇન્ટરનલ બ્લીડિંગમાં જોવા મળશે. બ્લડ જે છે કફમાં જોવા મળશે, વોમિટની અંદર જોવા મળશે. ધેન આપણે વાત કરીએ કે આ શું હતું, આપણે ઇન્ટરનલ બ્લીડિંગ હતું. અને અધર બ્લીડિંગ કયા કયા જોવા મળશે, તો કે મેલેના. ધેન હિમેટોચેઝિયા. હિમેટોચેઝિયા. હવે હું તમને આની નોર્મલી વાત કરું, આ હું રિમૂવ કરી દઉં છું. હવે આ બંને વિશે આપણે વાત કરીએ કે મેલેના અને હિમેટોચેઝિયા શું છે. ઓકે, તો આ શું છે તમારું ઇસોફેગસ, આ સ્ટમક. ઓકે, આ ડ્યુઓડિનમ, જેજ્યુનમ, ઇલિયમ. ધેન આપણે અલગ પેન યુઝ કરીએ. અહીંયાથી શું થશે તમારું લાર્જ ઇન્ટેસ્ટાઇન. આ સમજવાનું છે, હું નોર્મલી તમને ડાયાગ્રામ બતાવું છું, પ્રોપર હું નહીં દોરું કે ચલો આવડું મોટું સ્મોલ ઇન્ટેસ્ટાઇન દોરું પછી અહીંયાથી આમ લાર્જ ઇન્ટેસ્ટાઇન દોરું. આ તમારા સમજણ માટે હું તમને આ નોર્મલી બતાવું છું. ધેન અહીંયા શું આવશે, લાસ્ટ તમારું રેક્ટમ. ઓકે, હવે આપણે વાત કરી કે મેલેના એટલે શું થશે, તો આપણે ઇન્ક્લુડ કરશું અહીંયાથી આપણે ઉપરથી લઈ અને અહીંયાના સ્મોલ ઇન્ટેસ્ટાઇન સુધી આપણે શું ઇન્ક્લુડ કરશું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન સુધી આપણે શું ઇન્ક્લુડ કરશું, તો કે અપર જીઆઈ અને તેની નીચે લોઅર જીઆઈ છે. હવે બ્લીડિંગ જે છે, આ બ્લીડિંગ જે છે એ અપર જીઆઈમાંથી આવશે. બ્લીડિંગ છે અપર જીઆઈમાંથી આવશે તો એ બ્લડ કેવું આવશે, સ્ટૂલની અંદર બ્લડ આવશે. એ કેવું આવશે, તો કે અકલ્ટ મીન્સ કે સ્ટૂલની અંદર છુપાયેલું, મીન્સ કે ક્લોટ જેવું. આપણે દાડમના દાણા હશે ને એના જેવું આપણને જોવા મળશે ક્લોટ સ્ટૂલની અંદર. તો આપણે એને શું કહેશું, મેલેના કહેશું. ઓકે, ધેન આપણે લોઅર જીઆઈ છે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં વાળા પાર્ટમાં, લાર્જ ઇન્ટેસ્ટાઇન વાળા પાર્ટમાં જોઈએ તો આ લોઅર જીઆઈ છે તો આપણને કેવું બ્લડ જોવા મળશે, લોઅર જીઆઈ. અહીંયા કોઈ બ્લીડિંગ થાય છે, અહીંયાથી બ્લીડિંગ થાય છે તો એ બ્લડ આપણે સ્ટૂલની અંદર કેવું જોવા મળશે,
ફ્રેશ બ્લડ જોવા મળશે. કેવું જોવા મળશે સ્ટુડન્ટ? ફ્રેશ બ્લડ જોવા મળશે. તો એ ફ્રેશ બ્લડને આપણે શું કહેશું? હિમેટોચેઝિયા. સમજાણું કે મેલેના શું છે અને હિમેટોચેઝિયા શું છે? આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. આ તમને પૂછી શકે ટર્મ ક્યારેક કે મેલેના એટલે અકલ્ટ બ્લડ, મીન્સ સ્ટૂલની અંદર જે છે એ અકલ્ટ બ્લડ છુપાયેલું જે છે, દાડમના દાણા જેવું જે ક્લોટ ફોર્મેશન જોવા મળે એને શું કહેશું? મેલેના. અને ફ્રેશ બ્લડ જોવા મળે તો એને શું કહેશું આપણે? હિમેટોચેઝિયા. આ શું હતું ગાઈઝ? એના સાઇન એન્ડ સિમ્પટમ્સ. ઓકે, તે નેક્સ્ટ શું જોવાનું છે આપણે? તો કે હવે વાત કરીએ કે ડાયગ્નોસિસ. તો ડાયગ્નોસિસમાં શું કરશું આપણે? ડાયગ્નોસિસમાં કન્ફર્મેટિવ સાઇન કયો આપશું? તો કે બોન મેરો બાયોપ્સી. એનો કન્ફર્મેટિવ સાઇન શું આપશું? તો કે બોન મેરોને આપણે શું કરવાનું છે? બાયોપ્સી કરી અને જોશું કે એનું વર્ક જે છે, એનું ફંક્શન જે છે પ્રોપર કરે છે કે નહીં. ધેન શું કરશું આપણે? એના ટાઈપ્સ આધારે જે છે આપણે એને ડાયગ્નોસિસ કરવાનું છે. તો કે ટાઈપ્સ ઓફ એપ્લાસ્ટિક એનેમિયા, પ્રાઇમરી એપ્લાસ્ટિક એનેમિયા અને સેકન્ડરી એપ્લાસ્ટિક એનેમિયા. હવે સ્ટુડન્ટ તમને ક્યારેય પ્રાઇમરી અને સેકન્ડરીની વાત આવે તો તમારે સમજવાનું છે પ્રાઇમરી મીન્સ ખુદનું જે છે ઇન્ફેક્શન લાગેલું છે અથવા તો કોઈ પણ વસ્તુ લાગેલી છે. સેકન્ડરી મીન્સ કે કોઈ બીજા દ્વારા કોઈ બીજા ઇન્ફેક્શન, કોઈ બીજા ડિઝીઝથી જે છે એ આપણને જોવા મળે છે તો આપણે એને શું કહેશું? સેકન્ડરી. તો સમજાણું પ્રાઇમરી અને સેકન્ડરી એટલે શું? તો આમાં શું કહેવામાં આવે છે કે પ્રાઇમરી એટલે શું આવશે? તો કે એબનોર્મલ બોન મેરો એટ બર્થ, મીન્સ કે બેબી જ્યારે વોર્મમાં છે અને જ્યારે એટ બર્થ એનો થાય છે ત્યારેથી જ એનું બોન મેરો કેવું છે? વર્ક કરતું નથી. મીન્સ કેવું બોન મેરો છે? એબનોર્મલ જ છે. એન્ડ ધેન આફ્ટર બર્થ મીન્સ થોડોક ટાઈમ પછી તમારું બોન મેરો જે છે એ કેવું જોવા મળે? ડેમેજ, મીન્સ કે પ્રોપર વર્ક ના કરે તો એને આપણે શું કહેશું? સેકન્ડરી એપ્લાસ્ટિક એનેમિયા. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્સ? હવે આપણે આ કન્ડિશનને છે મેનેજ કઈ રીતે કરશું? હવે આપણે વાત કરી નોર્મલી કે પ્લેટલેટ જે છે એ ઘટી જશે તો પેશન્ટને જે છે એ ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ થઈ શકે અને પેશન્ટને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ થશે તો ત્યાં પ્રોપર શું જોવા મળશે? ઓક્સિજન નહીં જોવા મળે. પેશન્ટ પેરાલાઇસિસમાં જશે અને ઇવન પેશન્ટનું શું જોવા મળે? આપણને ડેથ પણ જોવા મળે. તો આપણે એ કન્ડિશનને આપણે શું કરવાની છે? મેનેજ કરવાની છે. હવે આ ત્રણેય મેં તમને વાત કરી કે આ ત્રણેય ડિક્રીઝ થશે તો આપણે એને શું કહેશું? પાનસાઇટોપેનિયા. હવે ફર્સ્ટ ઓફલી જોઈએ તો કે ડિક્રીઝ આરબીસી થયા છે તો આપણે શું કરશું? તો કે એને હોર્મોન થેરાપી આપશું જેમાં ઇરિથ્રોપોઇટીન જે છે એ ઇન્ક્રીઝ કરશે. કોને ઇન્ક્રીઝ કરશે? તો કે આરબીસીના પ્રોડક્શનને શું કરશે? ઇન્ક્રીઝ કરશે. યા તો આપણે એને શું કરશું? બ્લડ ટ્રાન્સફ્યુઝન કરશું. બ્લડ ટ્રાન્સફ્યુઝન જો એને વધારે બ્લડના પણ અલગ અલગ કમ્પોનન્ટ છે, એમાં આપણે અલગ અલગ આપી શકીએ કે ટોટલ બ્લડ આપવું છે, એમાંથી ખાલી આરબીસી આપવું છે, ખાલી પ્લાઝમા આપવું છે, એ આપણે અલગ બ્લડવાળા લેક્ચરમાં ડિસ્કશન કરીશું. ઓકે, આમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરશું પેશન્ટને, યા તો પેશન્ટને ઓનલી આરબીસીની જરૂર છે તો આપણે શું આપશું? એને પીઆરબીસી આપશું. ઓકે, ધેન ડિક્રીઝ ડબલ્યુબીસી છે તો આપણે વાત કરીએ ને કે એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે તો પેશન્ટને આપણે કેવો રૂમ આપવાનો છે? આઇસોલેશન વાળો રૂમ આપવો છે અને કેવો રૂમ આપવાનો? તો કે સેપરેટ રૂમ આપવાનો છે. ત્યાં શું થવું જોઈએ? ડેઇલી ક્લિનિંગ થવું જોઈએ. તેનું ડેઇલીનું લિનન છે, પેશન્ટના ક્લોથ છે, ડેઇલી શું થવા જોઈએ? તો કે ક્લીન થવા જોઈએ. ધેન યુઝ રૂમ એર ફિલ્ટરેશન વાળો રૂમ રાખવાનો છે. મીન્સ કે આપણે વાત કરી જોઈએ કે નોર્મલી કે આજુબાજુ જે છે પેશન્ટના આજુબાજુ જે છે કોઈ પણ ગાર્ડન ના આવવું જોઈએ કે જેના લીધે કોઈ પણ મચ્છર જે છે, એક મચ્છર પણ જે છે પર્સનને શું કરી શકે છે? ઇન્ફેક્શન લગાડી શકે છે. તો આપણી જે વિન્ડો જે હશે, મીન્સ કે નાના જે વિન્ડો હશે, ડોર હશે, ત્યાં આપણે શું લગાડવામાં આવશે કે મચ્છરદાની જેવી આપણે જે નેટ લગાડીએ છીએ એ આપણે લગાડી દેવાના છે જેના લીધે કોઈ પણ ઉડતું પતંગિયું આવી અને પેશન્ટને ઇન્ફેક્શન ના લગાડી શકે. ધેન યુઝ પોઝિટિવ એરવે પ્રેશર.
પોઝિટિવ એરવે પ્રેશર જે છે એ રૂમની અંદર લગાડવામાં આવે છે. એમાં શું આવશે? પોઝિટિવ એરવે પ્રેશરની અંદર શું આવશે? તો કે બહારની હવા જે છે એ અંદર નહીં આવી શકે, પણ જે આ રૂમની હવા જે છે એ બહાર જશે. ઓકે, એને આપણે શું કહેશું? પોઝિટિવ પ્રેશર. હવે જો બહારની હવા જે છે અંદર આવશે, લાઈક આપણે જોઈએ કે બહારની કોઈ ઇન્ફેક્શન જે છે, સાઈડમાં આજુબાજુ બગીચો છે તો આપણે ફ્લાવર પણ હશે, તો ફ્લાવરની જે છે આપણે વાત કરીએ પોલેન્સ મીન્સ પરાગરજ જે છે એ ઉડીને પણ પર્સનને ઇન્ફેક્શન લગાડી શકે. એટલે આપણેનો રૂમ કેવો રાખવાનો છે? તો કે પોઝિટિવ પ્રેશરવાળો. મીન્સ કે ખાલી રૂમની જ એર જે છે એ બહાર જાય, પણ બહારનું જે છે એર જે છે અંદર આવી જોઈએ નહીં. આપણે એક્ઝોસ્ટની જ વાત કરીએ, આપણે વોશરૂમની અંદર અથવા તો રૂમની અંદર જે એક્ઝોસ્ટ લગાડવામાં આવે છે એનું વર્ક શું છે? તો કે પોઝિટિવ પ્રેશરનું જ વર્ક છે. સેમ એવું જ વર્ક કોનું હશે? તો કે આનું હશે. આપણે નોર્મલી વાત કરીએ, પેશન્ટને સક્શનિંગ કરીએ છીએ તો આપણે શું કરીએ છીએ? એને નેગેટિવ પ્રેશર જે છે એ યુઝ કરીએ છીએ. એ પ્રેશરને શું કહેશું? નેગેટિવ પ્રેશર. પણ અહીંયા શું છે? આ પોઝિટિવ પ્રેશર. ધેન અવોઇડ રો ફ્રૂટ. પેશન્ટને એના સગાવાલા મળવા આવે ને આપી દે ગમે એ ફ્રૂટ કે ચલો આ ખાઈ લ્યો તમને સારું થઈ જશે, નહીં. હવે એને કોઈ મળવા આવે છે તો એને ના પાડવાની છે કે પ્લાન્ટ કે ફ્લાવર જે છે એ આપણે લઈ આવવાના નથી. શું કામ? આપણે વાત કરીએ ને કે ફ્લાવરની પ્લાન્ટની અંદર જે કોઈ પણ જીવજંતુઓ જે છે પ્રેઝન્ટ હોય છે, અથવા તો પોલેન્સ જે છે એ પણ શું કરી શકે છે? ઇન્ફેક્શન લગાડી શકે છે. ધેન અવોઇડ ગાર્ડનિંગ. પેશન્ટ જ્યાં એનો રૂમ જે છે એની આજુબાજુ જે છે એ શું હોવું ન જોઈએ? તો કે ગાર્ડન હોવું ન જોઈએ. ગાર્ડન હશે તો આવા ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે. ગાર્ડન હશે તો ત્યાં ફ્લાવર તો હોય જ ને બેટા. ધેન શું કરવાનું છે? સ્ટ્રિક્ટ હેન્ડ હાઇજીન ફોલો કરવાની છે. જે પેશન્ટની ટ્રીટમેન્ટ આપે છે એને આપણે શું કરવાનું છે? તો કે હેન્ડ હાઇજીન, પછી મેડિકલી હોય કે સર્જિકલી હેન્ડ હાઇજીન મેન્ટેન કરવાની છે. ધેન બ્લડ ટ્રાન્સફ્યુઝન શું કરવાનું છે? આપણે એને આપવાનું છે. લાસ્ટ શું કરશું? આપણે એને WBC અને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે, WBC પ્રોડક્શન માટે આપણે લાસ્ટ એને શું આપશું? તો કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું છે. સમજાણું છે બેટા? સમજાય છે હું શું કહેવા માંગુ છું તમને? ધેન ડિક્રીઝ પ્લેટલેટ. હવે પ્લેટલેટ ઓછા થયા છે તો આપણે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરશું? જો પ્લેટલેટ જે છે ડિક્રીઝ છે તો ત્યાં પરપુરા પણ જોવા મળશે. પરપુરા એટલે શું છે? તો આપણે જોઈએ તો કે આપણે ક્યારેક પડી ગયા અથવા તો નેલની અંદર જ્યારે આપણને લાગી જાય છે ત્યારે આપણને બ્લુ ડિસ્કલરેશન જોવા મળે છે. આપણે એમ કહીએ કે લોહી મરી ગયું છે, આપણે એને શું કહેશું? પરપુરા. તો શું છે? બ્લુ કલર ડોટ છે જોવા મળશે સ્કિનની બીનીથ ધ સ્કિન. ઓકે. ધેન ઇકાઇમોસિસ. ઇકાઇમોસિસ એટલે શું થશે? તો કે જ્યાં તમારો જોઈન્ટ છે એની ઉપરની જે સ્કિન છે ત્યાં શું જોવા મળશે? રેડનેસ જોવા મળશે. ઓકે. તો એને પ્રિવેન્ટ કરવા માટે, એ બ્લીડિંગને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરશું? તો કે વિયર મેડિકલ એલર્ટ બ્રેસલેટ. હવે પેશન્ટ તો ઘણા બધા હોય છે. ઓકે. તો આપણે એને બ્રેસલેટ આપવામાં, એને જે ગિફ્ટમાં બ્રેસલેટ જે આપેલું હોય આપણે શું કરી દેવાના છે? રિમૂવ કરી દેવાના છે. અને એક એલર્ટ બ્રેસલેટ જે છે એ પેશન્ટને આપી દેવાનું છે, જે આપણે શું કહેવાય? ડિટેક્ટ કરી શકીએ કે આ પેશન્ટ જે છે એને મેડિકલ બ્લીડિંગની ટેન્ડન્સી છે, તો આપણે જે છે આપણે ધ્યાન રાખશું કે આનું કોઈ બ્લીડિંગ થવું જોઈએ નહીં. એટલે વિયર અને મેડિકલ બ્રેસલેટ પહેરાવશું તો આપણે સમજશું કે આ પેશન્ટને જે છે બ્લીડિંગ ડિસઓર્ડર છે, તો આપણે ત્યાં ધ્યાન રાખવાનું છે. અવોઇડ આઉટડોર ગેમ્સ. પેશન્ટને જે છે એ આઉટડોર ગેમ્સ શું કરવાની છે? અવોઇડ કરવાની છે. લાઈક શું છે? ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ. જો એ રમશે તો ક્યારેક લાગી જાય તો ઇન્ટરનલ બ્લીડિંગ પણ થવાના ચાન્સીસ છે. ધેન આપણે એને શું સજેસ્ટ કરશું? તો કે તમે ઇન્ડોર ગેમ રમો. ઇન્ડોર ગેમમાં આપણે કહીએ કે ચલો તમે પઝલ રમો, લૂડો રમો, બુક રીડ કરો, સોંગ સાંભળો, ઉનો રમો, ગમે તે કરો. પણ શું કહેવાનું છે? તમારે એને કહેવાનું છે કે તમારે ઇન્ડોર ગેમ રમવાની છે. ઓકે. ધેન સજેસ્ટ શું કરશું? તો કે સ્વિમિંગ. હવે એવું નથી કે પેશન્ટને આપણે એમ કહીએ કે ચલો તમે સ્વિમિંગ કરો અને જ્યાં નદી તળાવમાં જઈને જ્યાં ભેંસું નાતી હોય ત્યાં જઈને કૂદકો મારી જાય અને નીચે ક્યાંક પાણોવાળો હોય ને લાગી જઈને બ્લીડિંગ થઈ જાય, એવું નથી કહેવાનું. આપણે શું સજેસ્ટ કરવાનું છે? સ્વિમિંગ કરો.
પણ કેવી જગ્યાએ? સેફ જગ્યાએ, કે ત્યાં કોઈ પણ બ્લીડિંગ થવાના ચાન્સીસ ના હોય અથવા તો પેશન્ટને કે લાગવાના ચાન્સીસ ન હોય એવી જગ્યાએ શું કરવાનું છે? ત્યાં સ્વિમિંગ કરવાનું છે. ધેન અવોઇડ IM ઇન્જેક્શન એન્ડ સજેસ્ટ IV ઇન્જેક્શન. કેમ આવું કે IM નહીં ને IV આપવાનું? તો કે IM ઇન્જેક્શન આપશું તો એ ડાયરેક્ટ કોને ક્યાં બ્લીડિંગ કરશે? તો કે મસલ્સની અંદર બ્લીડિંગ કરશે. જ્યારે IV આપણે આપશું ઇન્જેક્શન તો આપણે એને પ્રેશર ડ્રેસિંગથી આપણું બ્લીડિંગ શું આપણે એને રોકી શકશું. પણ IM મસલ્સની અંદર બ્લીડિંગ થશે તો આપણે એને રોકી શકશું નહીં. જેના માટે આપણે શું કરશું? અવોઇડ IM ઇન્જેક્શન. અને શું સજેસ્ટ કરશું? તો કે IV ઇન્જેક્શન. હવે ઓકે, ધેન શું છે? હવે ઇફ ચાઇલ્ડ છે, ચાઇલ્ડની અંદર આ જોવા મળે છે તો આપણે શું કરશું? કે ચાઇલ્ડને આપણે કહેશું કે તું સાયકલિંગ કરે, જ્યારે બેબી જે છે સાયકલિંગ કરશે તો આપણે એને શું પહેરાવવાના છે? તો કે એલ્બો પેડ પહેરાવવાના છે અને ની પેડ પહેરાવવાના છે. અને શું પહેરાવવાનું છે સાથે સાથે? તો કે હેલ્મેટ પહેરાવવાનું છે. હવે લાસ્ટમાં આપણે આ બધું પતશે અને તો પણ નહીં થાય આપણે તો લાસ્ટમાં શું કરવાનું છે? તો કે એડમિનિસ્ટર પ્લેટલેટ્સ. લાસ્ટમાં શું કરશું? આપણે એને પ્લેટલેટ્સ એડમિનિસ્ટર કરી દેશું. ધેન આની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ શું છે? તો કે લાસ્ટ ટ્રીટમેન્ટ શું છે? આના સિવાય કોઈ બીજી ટ્રીટમેન્ટ છે જ નહીં. એ શું છે? તો કે લાસ્ટમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાના છે. એના આજુબાજુમાંથી કોઈ સારા એવા બોન મેરો મળી જાય એ બોન મેરો આપણે શું કરી દેવાના છે? અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાના છે. ઓકે સ્ટુડન્ટ, સમજાણું કે આપણે કઈ કઈ કેર કરવાની છે આપણે પેશન્ટની. હવે આ જ જે છે પ્લેટલેટ બ્લીડિંગ રિલેટેડ આપણે જે અહીંયા ટ્રીટમેન્ટની વાત કરી કે આઇસોલેશન કરવાનું છે, એને બહારની જે છે આઉટડોર ગેમ એ અવોઇડ કરવાની છે. સેમ ટ્રીટમેન્ટ આપણે ક્યારે આપશું? તો કે થેલેસેમિયાવાળા પેશન્ટને. જો થેલેસેમિયાવાળા પેશન્ટ છે એની અંદર પણ HB લો હશે, એના પણ આ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે, તો સેમ ટ્રીટમેન્ટ આપણે શું આપશું? થેલેસેમિયાની અંદર. તો સ્ટુડન્ટ આ આપણું હતું એપ્લાસ્ટિક એનેમિયા. સમજાણું તમને એપ્લાસ્ટિક એનેમિયામાં શું કહેવામાં આવે છે? આ શું હતું આપણું? એપ્લાસ્ટિક એનેમિયા. ધેન આપણું નેક્સ્ટ લાસ્ટ શું છે? તો કે થેલેસેમિયા. ઓકે, 2 મિનિટ. ઓકે સ્ટુડન્ટ્સ, જો થેલેસેમિયા શું છે, એ કયા ટાઈપનો બ્લીડિંગ ડિસઓર્ડર છે, આની અંદરથી ઘણા બધા MCQ પૂછાય છે. સો સ્ટુડન્ટ આપણે જે છે ને વ્યવસ્થિત હું તમને એક એક વસ્તુ સમજાવીશ. આ એક ઓટોઝોમલ ડિસઓર્ડર છે. આ ઓટોઝોમલ ડિસઓર્ડરમાં એના જીનમાં એબનોર્માલિટી, કયા જીનમાં કયા ક્રોમોઝોમમાં એબનોર્માલિટી આવે છે. HB જે છે એ અલગ અલગ ચેનથી બનેલી છે, તો એ ચેનની અંદર આલ્ફા ચેન છે, બીટા ચેન છે. અત્યારે તમને કંઈ નહીં સમજાય, પણ જ્યારે તમે આ સમજશો પછી તમે મને સમજાવશો કે મેડમ અહીંયા આ નહીં અને અહીંયા આ આવશે. ઓકે, એના માટે તમારે એક વખત જોવું પડશે. ઓકે, હવે આમાં શું કહેવામાં આવે છે કે આ HBની જે છે આલ્ફા ચેન છે, બીટા ચેન છે. આલ્ફા ચેનની અંદર પણ એની 2 ચેન છે, એમાં એક ચેન ખરાબ થશે તો શું થશે, અને 2 ચેન ખરાબ થશે તો શું થશે, અને તમારે શું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે અહીંયા સમજવાનું છે. ઓકે, તો ટોપિકથી સ્ટાર્ટ કરીએ કે શું છે લાસ્ટ આપણું? થેલેસેમિયા. થેલેસેમિયા એ કેવો ડિસઓર્ડર છે? તો કે ઇટ ઇઝ એ ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે. ધેન એબનોર્મલ રિસેસિવ જીન. આમાં શું જોવા મળે છે? તો કે એબનોર્મલ રેસેસિવ જીન. હવે તમે મારા આગળના ક્લાસ જોયેલા હશે તો તમને ખબર હશે કે આ રેસેસિવનો મિનિંગ શું છે. ઓકે, હવે તો પણ હું તમને સમજાવી દઉં જે ન્યૂ સ્ટુડન્ટ છે એના માટે કે નોર્મલી આપણે જીનને આપણે કઈ રીતે ડિનોટ કરીએ છીએ? નોર્મલ હોય તો આપણે આને હું તમને સમજાવું. ચલો, કે આ શું છે? મેલ છે. ધેન આ શું છે? ફિમેલ. ઓકે, આપણે સોરી, હવે
ફિમેલ છે એને કઈ રીતે ડિનોટ કરીએ તો કે XS, અને ફિમેલ છે તો કે XY. ઓકે, આ રીતે લખશું આપણે. તો જે આ XY છે અને આ પેલો જે આ વસ્તુ છે X ને આપણે શું કહેશું? ડોમિનન્ટ કહેશું. એન્ડ ધેન આને શું કહેશું આપણે? રેસેસિવ. હવે આને જોઈએ કે થેલેસેમિયા છે એ કેવો ડિસઓર્ડર છે તો કે રેસેસિવ ડિસઓર્ડર છે. હવે રેસેસિવ ડિસઓર્ડર એટલે આપણે શું કીધું કે રેસેસિવમાં કોઈ ડેમેજ હશે તો એ એક પ્રકારની શું છે એની પહેચાન છુપાવે છે. આની અંદર જે છે તમને કોઈ પ્રોબ્લેમ હશે રેસેસિવ મીન્સ કે એની અંદર તમને સાઇન જોવા નહીં મળે. એ કેવો છે? આ અપ્રભાવી. અને આ શું છે? ડોમિનન્ટ મીન્સ પ્રભાવી. અગર ડોમિનન્ટની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થશે મીન્સ કે આ પહેલા જે શબ્દ છે આની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થશે તો તમને સાઇન એન્ડ સિમ્પટમ્સ કેવા જોવા મળશે? ભરપૂર જોવા મળશે સાઇન એન્ડ સિમ્પટમ્સ. પણ અહીંયા શું છે તો કે અહીંયા આપણે કેવો ડિસઓર્ડર છે તો કે રેસેસિવ. રેસેસિવ મીન્સ કે એ અપ્રભાવી છે, છુપાયેલો છે, તો એને આપણે શું કહેશું? રેસેસિવ. એની અંદર તમને સાઇન નહીં જોવા મળે પણ પર્સન જે છે એ કેવું જોવા મળશે? કેરિયર જોવા મળશે. કેરિયર એટલે કે લાઈક મને થયો છે તો મને નહીં થાય મીન્સ કે કોઈ મધરને થયો છે, આ મધર છે, હવે એ કેરિયર છે તો એ મધરની અંદર જે છે એ થેલેસેમિયા નહીં જોવા મળે પણ ક્યાં જોવા મળશે કે એની આવનારી પેઢીમાં મીન્સ એના ચાઇલ્ડની અંદર છે શું જોવા મળશે? થેલેસેમિયા જોવા મળશે. હવે આગળ શું છે આપણે ડિસ્કશન કરીએ કે આ કેવો ડિસઓર્ડર છે તો કે એબનોર્મલ રેસેસિવ જીન. આ બે જીન આપણને બતાવેલા છે, આ ડોમિનન્ટ જીન એના રેસેસિવ જીન. તો આ કયો છે એમાં ડેમેજ જોવા મળશે તો કે રેસેસિવ જીનની અંદર આપણને ત્યાં એબનોર્માલિટી જોવા મળશે. હવે આ ક્યાં જોવા મળે છે તો કે મોસ્ટ કોમન ઇન ફિમેલમાં જોવા મળે છે. કેમ કે ફિમેલ જે છે એ આગળ પેઢી વધારે છે, એ જ પ્રેગ્નન્ટ થાય છે ને, તો મોસ્ટ કોમનલી ક્યાં જોવા મળશે? ફિમેલની અંદર જોવા મળશે. ફિમેલ આર કેરિયર. એટલે મેં તમને શું કીધું કે ફિમેલ આર કેરિયર મીન્સ કે ફિમેલ જે છે એની અંદર જે થેલેસેમિયાના સાઇન એન્ડ સિમ્પટમ્સ નહીં જોવા મળે. શું કામ નહીં જોવા મળે સાઇન સિમ્પટમ્સ? કે શું કેવો ડિસઓર્ડર છે? રેસેસિવ ડિસઓર્ડર. તમારે એક વસ્તુ યાદ રાખી લેવાની કે રેસેસિવ આવી ગયું નામ એટલે એની અંદર સાઇન જોવા મળશે નહીં. અને ડોમિનન્ટ હશે તો ડોમિનન્ટની અંદર શું જોવા મળશે? ભરપૂર સાઇન જોવા મળશે. ઓકે, તો આ કેવો ડિસઓર્ડર છે તો કે રેસેસિવ. એટલે ફિમેલની અંદર છે એ આપણને થેલેસેમિયા નહીં જોવા મળે પણ એની આવનારી પેઢી છે, એના ચાઇલ્ડ છે એની અંદર આપણને જોવા મળશે. ઓકે, હવે થેલેસેમિયા એટલે શું છે તો કે એબનોર્મલ ચેઇન ઓફ HB. મોસ્ટ કોમનલી જે છે બીટા ચેઇનમાં એટલે બીટા થેલેસેમિયા થવાના ચાન્સીસ છે. અને આલ્ફા ચેઇનમાં જો એબનોર્માલિટી હોય તો એને આપણે શું કહેશું? આલ્ફા થેલેસેમિયા. હવે તમને સમજાવું કે આ શું કહે છે. તો આપણે વાત કરીએ કે નવા સ્ટુડન્ટ માટે, બાકી જૂના જે મારી સાથે જોડાયેલા છે એના માટે તો આ ઇઝી છે કે મેડમ શું વાત કરે છે કે HB ના કેટલી ચેન હોય? આપણે HB બનાવવા માટે કેટલી ચેન હોય તો કે 2 ચેન હોય. 2 ચેન હોય કે 4 ચેન હોય સ્ટુડન્ટ? 2 ના હોય. આમ તો જોઈએ તો 2 જ હોય પણ ટોટલ કેટલી હોય? 4. મીન્સ આલ્ફાની 2 ચેન અને બીટાની 2 ચેન એટલે કેટલી થઈ? 4 થઈ. ઓકે, હવે મોસ્ટ કોમનલી જે છે ક્યાં જોવા મળે છે? બીટા ચેનની અંદર એબનોર્માલિટી જોવા મળે છે. એટલે મોસ્ટ કોમન તમને પૂછે કે મોસ્ટ કોમન થેલેસેમિયા કયો છે તો કે બીટા થેલેસેમિયા. અને આલ્ફા ચેનની અંદર કોઈ પણ એબનોર્માલિટી આવે તો ત્યાં શું જોવા મળશે? આલ્ફા થેલેસેમિયા. હવે આ ચેનની અંદર આલ્ફા 1 અથવા તો આલ્ફા 2 ની અંદર અથવા તો બીટા 1 કે બીટા 2 ની અંદર કોઈ પણ એબનોર્માલિટી આવશે તો પ્રોપર HB નું પ્રોડક્શન થશે નહીં થાય, જેના લીધે શું જોવા મળશે? ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી જોવા મળશે અને બોડીની અંદર શું જોવા મળશે? પ્રોબ્લેમ જોવા મળશે. ઓકે સ્ટુડન્ટ, હવે HB જે છે પ્રોપર ના બને તો ત્યાં શું જોવા મળે તો કે થેલેસેમિયા મીન્સ કે આ બ્લીડિંગ ડિસઓર્ડર શું જોવા મળશે? આપણને ત્યાં પ્રેઝન્ટ જોવા મળશે. હવે અહીંયા તમે જોઈ લો કે એબનોર્મલ ચેન, તમારે એટલું જ યાદ રાખવાનું છે કે થેલેસેમિયાની અંદર શું થશે તો કે એબનોર્મલ HBની ચેન છે એ જોવા મળશે. એમાં પણ મોસ્ટ કોમન કઈ છે તો કે બીટા
થેલેસેમિયા. ધેન શું છે તો કે ઇફેક્ટ ઓન HB. HB ની અંદર જે છે શું ઇફેક્ટ જોવા મળશે તો કે એ શું કરી, હવે HB જે છે એની ચેનમાં પ્રોબ્લેમ આવી ગયો છે તો તે પ્રોપર HB નહીં બને. હવે HB નહીં બને તો એની ઓક્સિજન કેરિંગ કેપેસિટી કેવી થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. અને જે RBC છે એ શું જોવા મળશે આપણને, બ્રેક જોવા મળશે. ધેન એબનોર્મલ HB, ત્યાં શું જોવા મળશે, એની ચેન જે છે, હવે ચારે પગ જે છે તમારા 4 પગ છે તો હવે એક પગ જે છે તમારો કાપી નાખવામાં આવે તો તમે પ્રોપર ચાલી શકો. ગાયને જ આપણે વિચારી લ્યો કે એના 4 પગ છે, આપણે એનો એક પગ કાપી નાખીએ તો એ વ્યવસ્થિત ચાલી શકશે, નહીં ચાલી શકે. હવે એવી જ રીતે આમાં કહેવામાં આવે છે તો કે HB ની 4 ચેન છે એમાંથી એક ચેનમાંથી પણ પ્રોબ્લેમ આવશે તો એબનોર્મલ HB જોવા મળશે. એને આપણે શું કહેશું, હિમોગ્લોબિનોપેથી. હવે એના કોઝિસ શું છે તો કે થેલેસેમિયા થવા પાછળના કારણો શું છે તો કે મેઇનલી આપણે વાત કરીએ કેવો ડિસઓર્ડર છે તો કે ઓટોઝોમલ મીન્સ જીનેટિક ડિસઓર્ડર છે. હવે ફર્સ્ટ ઓફલી વાત કરીએ કે આલ્ફા થેલેસેમિયાની અંદર શું જોવા મળશે, જો પર્સનની અંદર આલ્ફા થેલેસેમિયા છે તો ત્યાં શું જોવા મળશે તો કે એબનોર્મલ આલ્ફા ચેન. ઓકે, આપણે વાત કરી કે આ HB છે એની કઈ ચેન છે, એક આલ્ફા 1 એન્ડ આલ્ફા 2, બીજી શું છે તો કે બીટા 1 અને બીટા 2. ઓકે, આમાં શું કીધું છે, આલ્ફા થેલેસેમિયાની અંદર જે પર્સનની અંદર આલ્ફા થેલેસેમિયા હશે તો ત્યાં શું જોવા મળશે, આલ્ફા એબનોર્મલ ચેન જે છે જોવા મળશે. અને એમાં કયા ક્રોમોઝોમમાં જે એબનોર્માલિટી હશે તો કે 16 નંબરના ક્રોમોઝોમની અંદર જો એબનોર્માલિટી હશે તો આપણને શું જોવા મળશે, આલ્ફા થેલેસેમિયા જોવા મળશે. તો હવે આ આલ્ફા થેલેસેમિયા છે એના કેટલા ટાઈપ છે તો કે 2 ટાઈપ છે. તો કઈ કઈ રીતે 2 ટાઈપ છે તો કે આલ્ફા થેલેસેમિયા માઇનોર, આલ્ફા થેલેસેમિયા માઇનોર અને આલ્ફા થેલેસેમિયા મેજર. હવે મેડમ કે શું કહો છો તમે, તો આમાં કહેવાનું છે કે માઇનોર અને મેજરમાં શું આપણે અલગ અલગ ડિફરન્શિએટ થવાનું છે તો કે હવે આલ્ફા ચેન છે, આલ્ફા ચેનની અંદર જો એક, અહીંયા આપણે કેટલી ચેન હતી, 2 હતી, પણ અહીંયા એક જીન છે એ ડેમેજ થશે અને જે બીટા 2 ચેન છે એ તો નોર્મલ છે, પણ આલ્ફાની એક ચેન છે એ ડેમેજ થશે તો આપણે એને શું કહેશું, ડેમેજ થશે તો કઈ થશે, પહેલા રેસેસિવ ડિસઓર્ડર છે એટલે કઈ ચેન કયું ડેમેજ થશે તો કે રેસેસિવ જ, મીન્સ પાછળનું જે છે એ ડેમેજ જોવા મળશે તમને. તો પાછળનું જે છે ડેમેજ થાય તો મેં તમને વાત કરી કે એ કેવું છે, ગુજરાતીમાં હું તમને કહું તો અપ્રભાવી. કેવું છે, અપ્રભાવી છે. તો આપણે આ આલ્ફા ચેનમાં જો માઇનોર છે તો આપણે આલ્ફાની કઈ ચેન, એક જ ચેન ખરાબ થશે તો એ કઈ ચેન ખરાબ થશે તો કે પાછળની, તો એમાં સાઇન જોવા નહીં મળે તો આપણે એને શું કહેશું, આલ્ફા થેલેસેમિયા ટ્રેટ. હવે તમારે વાત આવે કે રેસેસિવ જે છે, રેસેસિવ જીનની અંદર એબનોર્માલિટી છે તો એમાં સાઇન નહીં જોવા મળે અને સાઇન ન જોવા મળે તો આપણે એને શું કહેશું, આલ્ફા થેલેસેમિયા ટ્રેટ. હવે ટ્રેટ શું છે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ ડિસ્કશન કરેલું છે. અહીંયાથી ક્વેશ્ચન થાય છે બેટા કે આલ્ફા થેલેસેમિયા ટ્રેટ શું છે, તો તમે લેક્ચર જોયો હશે તો તમને ઈઝી પડશે કે આલ્ફા થેલેસેમિયા માઇનોરની અંદર આલ્ફાની એક ચેન જે છે એ ખરાબ થશે એટલે ત્યાં શું જોવા મળશે, રેસેસિવ ડિસઓર્ડર જોવા મળશે. રેસેસિવ ડિસઓર્ડર છે તો ત્યાં સાઇન પ્રેઝન્ટ નહીં હોય, સાઇન પ્રેઝન્ટ ના હોય એટલે એને શું કહેવામાં આવે છે તો કે આલ્ફા થેલેસેમિયા ટ્રેટ. અથવા તો એ પેશન્ટને શું કહેશું તો કે કેરિયર પેશન્ટ કહેશું, મીન્સ કે એની અંદર નહીં થાય પણ જે આવનારું જે એનું જે ચાઇલ્ડ છે એની અંદર જોવા મળશે. હવે આલ્ફા થેલેસેમિયા મેજરની અંદર શું કહેવામાં આવે છે તો કે આલ્ફા થેલેસેમિયામાં રેસેસિવ ને ડોમિનન્ટ આમાં 0 છે. જો આની એક જ ચેન નથી, બંને ચેન શું છે, એબનોર્મલ જોવા મળે છે. તો એની અહીંયા લખું, સોરી, આ એની 2 ચેન છે તો એનું ડોમિનન્ટ કહેશું આપણે અને આ શું કહેશું, એનું રેસેસિવ કહેશું. હવે આલ્ફા થેલેસેમિયા મેજરની અંદર છે એ શું જોવા મળશે, બંને ડેમેજ જોવા મળશે, બંને એબનોર્મલ જોવા મળશે તો આપણે એને શું કહેશું, આલ્ફા થેલેસેમિયા મેજર.
સમજાણું બેટા? શું કીધું? આ બંનેની અંદર શું ડિફરન્ટ છે? આમાં કઈ ચેન ખરાબ થશે? તો કે રેસેસિવ એક જ ખરાબ થશે, જ્યારે આની અંદર ડોમિનેન્ટ અને રેસેસિવ બંને ખરાબ થશે. એને આપણે શું કહેવાનું છે? તો કે મેજર. સેમ આવી જ રીતે બીટા થેલેસેમિયાની વાત કરીએ તો બીટા થેલેસેમિયામાં પણ સેમ એવી જ રીતે છે. જો એ બીટા થેલેસેમિયા ક્યારે થશે? તો કે બીટા ચેન છે એબનોર્મલ. પણ અહીંયા એક જ વસ્તુ છે, અહીંયા કયું ક્રોમોઝોમ એબનોર્મલ હશે? તો કે નંબર 11. ઓની અંદર શું હતું? આલ્ફા ચેન થેલેસેમિયા થશે તો એના અંદર કયો ક્રોમોઝોમ એબનોર્મલ હશે? તો કે નંબર 16. અને આની અંદર નંબર 11. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બાકી બધું સેમ જ છે. ઓકે, તો શું છે? તો કે બીટા થેલેસેમિયા પણ કેટલા ટાઈપના છે? તો કે 2 ટાઈપના છે. કયા ટાઈપના? તો કે માઇનોર અને મેજોર. હવે આની અંદર આલ્ફામાં તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, કેમ કે આ કયો એબનોર્માલિટી છે? બીટાની. હવે માઇનોર છે તો બીટાની રેસેસિવમાં પ્રોબ્લેમ આવશે. આ ડોમિનેન્ટ છે અને આ શું છે? રેસેસિવ છે. તો આમાં કયા પ્રોબ્લેમ આવશે? રેસેસિવની અંદર પ્રોબ્લેમ આવશે. અહીંયા મેં તમને બતાવેલું છે. રેસેસિવમાં પ્રોબ્લેમ છે તો ત્યાં સાઇન જોવા મળશે નહીં. એને આપણે શું કહેશું? બીટા થેલેસેમિયા ટ્રેટ. અને આ શું કહેવાશે? આપણે એને ઓનલી કેરિયર કહેવાશે. શું કામ? આપણે વાત કરીએ ને કે રેસેસિવ મીન્સ, મેં તમને બહુ બધી વાર કહી દીધું કે રેસેસિવ મીન્સ શું છે? તો કે પાછળનો જીન છે, છુપાયેલો જીન છે, એમાં કોઈ પણ સાઇન પ્રેઝન્ટ નહીં થાય. એ કેવો છે? અપ્રભાવી છે. એના લીધે કોઈ પણ સાઇન પ્રેઝન્ટ નહીં થાય તો એને આપણે શું કહેવાનું છે? આલ્ફા થેલેસેમિયા ટ્રેટ. જો બીટા થેલેસેમિયા ટ્રેટ. જો આલ્ફા થેલેસેમિયા હોય તો આલ્ફા થેલેસેમિયા ટ્રેટ, અને બીટા સેલમાં રેસેસિવ એબનોર્મલ હોય તો બીટા થેલેસેમિયા ટ્રેટ. હવે આમાં મેજર ક્યારે કહેશું? તો કે બીટાની બંને ચેન મીન્સ ડોમિનેન્ટ અને રેસેસિવ બંને એબનોર્મલ છે તો આપણે એને શું કહેશું? બીટા થેલેસેમિયા મેજર. હવે આપણે એને એમ કહી શકીએ કે ડોમિનેન્ટ ઓટોઝોમલ થેલેસેમિયા, બીટા ડોમિનેન્ટ ઓટોઝોમલ થેલેસેમિયા. સેમ અહીંયા આપણે એવી જ રીતે કહી શકશું આલ્ફા ડોમિનેન્ટ ઓટોઝોમલ થેલેસેમિયા. ઓકે સ્ટુડન્ટ, આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાણો કે આલ્ફા થેલેસેમિયામાં આલ્ફા માઇનોર અને મેજોરમાં શું કહેવામાં આવે છે? તો કે આલ્ફા માઇનોર મીન્સ કે આલ્ફાની એક ચેન રેસેસિવ ખરાબ થશે, જ્યારે બીજા મેજરમાં બંને ચેન ખરાબ થશે, ડોમિનેન્ટ અને રેસેસિવ. સેમ બીટા થેલેસેમિયાની અંદર પણ જોવા મળશે. તેના આગળ શું છે? તો કે આપણે નોર્મલી વાત કરીએ કે જીનોટાઈપ અને ફિનોટાઈપ છે એ બંને વચ્ચેનો આપણે શું જોવાનો છે? તો કે શું જોવાનો છે? ડિફરન્સ જોવાનો છે. ઓકે, તો જીનોટાઈપ શું છે અને ફિનોટાઈપ શું છે એ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે આગળ ડિસ્કસ કરીએ કે શું છે. તો જીનોટાઈપ એટલે કે સ્પેશિયલ કેરેક્ટરને આપણે જોવામાં આવે, એના ક્રોમોઝોમને જોવામાં આવે તો એને શું કહેશું આપણે? જીનોટાઈપ. ધેન ફિનોટાઈપ મીન્સ કે ત્યાં શું જોવામાં આવશે? પર્સનના ફિઝિકલ સાઇન જોવામાં આવશે. હવે પર્સનની અંદર શું છે? આલ્ફા થેલેસેમિયા છે. પર્સનની અંદર આલ્ફા થેલેસેમિયા છે તો ઓકે સોરી, જો આલ્ફા થેલેસેમિયા છે તો અહીંયા આપણે નોર્મલી વાત કરીએ કે આ આલ્ફાના શું છે? આ ડોમિનેન્ટ અને રેસેસિવ તો આ બંને છે એ નોર્મલ હશે તો એ પેશન્ટને આપણે શું કહેવાનું છે? હેલ્ધી કહેશું. ઓકે, હવે આ આલ્ફા ચેન છે, આમાં જે ડોમિનેન્ટ છે એ નોર્મલ છે, પણ અહીંયા એનો રેસેસિવ છે એ શું છે? એબનોર્મલ છે. તો આપણે એને કઈ કન્ડિશન કહેશું? રેસેસિવ ડિસઓર્ડર કહેશું. દોસ્તો તમારા માટે સાવ ઇઝી થઈ જશે. જો તમે એક વખત સમજવાની ટ્રાય કરશો તો તમારા માટે સાવ ઇઝી થઈ જશે કે આ બંને વચ્ચેનો ડિફરન્ટ જે છે એ કઈ રીતે છે, આ પહેલું શું છે ને બીજું શું છે. તો તમારા માટે આ આખો ડિસઓર્ડર છે
સાવ ઇઝી થઈ જવાનો છે. હવે રેસેસિવ છે, અહીંયા પ્રોબ્લેમ છે તો આને કયું કહીશું? રેસેસિવ ડિસઓર્ડર. મીન્સ હવે હું ખાલી રેસેસિવ ડિસઓર્ડર બોલું ને ત્યાં તમારા માઇન્ડમાં એ વસ્તુ આવી જવી જોઈએ કે ચલો રેસેસિવ છે તો કેવો છે? અપ્રભાવી છે, તો ત્યાં સાઇન જોવા નહીં મળે. ચલો સાઇન જોવા નહીં મળે. અને આ પેશન્ટ કેવું હશે? તો કે કેરિયર પેશન્ટ હશે. અને આપણે શું કહેશું? તો કે ઓટોસોમલ ટ્રેટ. મીન્સ આલ્ફા હોય તો આલ્ફા થેલેસેમિયા ટ્રેટ ને બીટા હોય તો બીટા થેલેસેમિયા ટ્રેટ. ઓકે સ્ટુડન્ટ, સમજાણું? ધેન આપણે વાત કરીએ કે ડોમિનેન્ટ અને રેસેસિવ છે એ બંને એબનોર્મલ છે તો આપણે એને શું કહેશું? ડોમિનેન્ટ ઓટોસોમલ ડિસઓર્ડર કહેશું. ડોમિનેન્ટ ઓટોસોમલ ડિસઓર્ડર કહેશું. તો આની અંદર સાઇન શું જોવા મળશે આપણને? પ્રેઝન્ટ જોવા મળશે. ઓકે સ્ટુડન્ટ, સમજાણું કે આલ્ફા થેલેસેમિયામાં જો બંને નોર્મલ હોય તો પેશન્ટ કેવું જોવા મળશે? હેલ્ધી જોવા મળશે. ધેન આલ્ફા ચેનની અંદર જે રેસેસિવ એબનોર્મલ જોવા મળશે તો એને શું કહીશું? તો કે રેસેસિવ ડિસઓર્ડર. એમાં સાઇન પ્રેઝન્ટ નહીં હોય. અને ડોમિનેન્ટ અને રેસેસિવ બંને જે છે એ એબનોર્મલ હશે તો શું થશે? તો કે ડોમિનેન્ટ ડિસઓર્ડર. અથવા તો એની અંદર શું જોવા મળશે આપણને? ભરપૂર જાજી માત્રામાં શું સાઇન આપણને દેખાશે આપણને એમ. હવે આવી જ રીતે સેમ બીટા થેલેસેમિયા હોય, આપણે અહીંયા કરી દઉં છું કે આ બીટા થેલેસેમિયા હોય તો સેમ અહીંયા એવું જ થશે. ઓકે, જો બીટા થેલેસેમિયા હશે તો બંને ચેન નોર્મલ હશે તો હેલ્ધી. ધેન રેસેસિવ એક જ એબનોર્મલ હશે તો આવી રીતે. અને બંને ચેન ડોમિનેન્ટ અને રેસેસિવ બંને એબનોર્મલ છે તો એને શું કહેશું? તો કે ડોમિનેન્ટ ઓટોસોમલ ડિસઓર્ડર. આલ્ફા થેલેસેમિયા ડોમિનેન્ટ ઓટોસોમલ ડિસઓર્ડર કહેશું. એની અંદર શું જોવા મળશે? સાઇન પ્રેઝન્ટ જોવા મળશે. ઓકે સ્ટુડન્ટ, સમજાય છે? હું તમને આ બંને વચ્ચેનો ડિફરન્ટ કરવા માંગુ છું, એ તમારે સમજવાનો છે. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવું જેને લીધે તમને હવે આ સાવ ડાઉટ તમારો જે ઓટોસોમલ ને રેસેસિવ શું છે આપણે હવે જોવાનું છે. ડોમિનેન્ટ અને બંને વચ્ચેનો ડિફરન્ટ હવે તમને ઇઝીલી ખબર પડી જશે. ઓટોસોમલ રેસેસિવ આલ્ફા થેલેસેમિયા છે પર્સનની અંદર. હવે આ આલ્ફા થેલેસેમિયા છે તો હવે એમાં ફાધર છે એ કેવા છે? તો કે હેલ્ધી છે. ઓકે, તો આપણે ફાધરને આપણે શું કરશું? ચલો ફાધરને આપણે હેલ્ધી બતાવ્યા. અને મધર કેરિયર છે. ચલો સ્ટુડન્ટ, તમે મને આન્સર આપો. કેરિયર છે તો આનું કયું જીન છે એબનોર્મલ જોવા મળશે? રેસેસિવ. કેરિયરની વાત કરી સ્ટુડન્ટ, અહીંયા તમારે વાંચવાનું છે. કેરિયરની વાત કરેલી છે તો અહીંયા શું એબનોર્મલ હશે? તો કે રેસેસિવ જીન હશે. હવે ચલો એના ચાઇલ્ડ કરીએ તો આ જીન અને આ જીન જોઈન્ટ થશે તો અહીંયા શું બનશે? એક્સેસ. આ શું છે? નોર્મલ. ધેન આ જીન અને આ જીન થશે તો અહીંયા શું થશે? એક્સ એક્સ. પણ કેવું જોવા મળશે આપણને? કેરિયર જોવા મળે બેટા. એ ચાઇલ્ડ આવશે એ પણ કેવું આવશે? કેરિયર આવશે. એ જે આધારો જે છે થેલેસેમિયાનો એ શું કરશે? આગળ વધારશે. ધેન આપણે અહીંયાનું જીન જોઈએ. ચલો હવે અહીંયાનું જીન જોઈએ કે ચલ આ વાય અને અહીંયાનો એક્સ તો અહીંયા બનશે જે ચાઇલ્ડ એ કેવું બનશે? નોર્મલ બનશે. ધેન આ વાય એન્ડ આ એક્સ તો શું બનશે? વાય અને એક્સ પણ કેવું બનશે? કેરિયર બનશે બેટા. કેરિયર બનશે. તો નોર્મલી હું કહી શકું અહીંયા કે આ જે કપલ છે એની અંદર જે ચાઇલ્ડ થશે એ 50% કેવા થશે? હેલ્ધી થશે. અને 50% છે એ કેવા જોવા મળશે? કેરિયર, કે જે થેલેસેમિયાનો આગળ ધારો છે એ વધારવાના છે. હવે મધરની અંદર આ 4 ચાઇલ્ડ થયા છે તો આ 4 ચાઇલ્ડની અંદર જો આ ફાધર મીન્સ કે આ બેબી થયું છે તો આ બોય થયો છે તો એ કેવો જોવા મળશે?
કેરિયર જોવા મળશે અને અહીંયા બેબી થઈ છે તો એ બેબી પણ કેરિયર જોવા મળશે. હવે આ બેબી છે તો એનો બેબી આવે તો એ કેરિયર મીન્સ કે આ કન્ડિશન જે છે કન્ટિન્યુઅસલી ચાલતી રહેશે. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્સ કે ફાધર તો હેલ્ધી છે પણ જે મધર ગોતી એવા છે એ કેવી છે? કેરિયર છે. તો આ પ્રોબ્લેમ થઈ શકશે. દેન નેક્સ્ટ શું છે તો કે ઓટોઝોમલ ડોમિનન્ટ આલ્ફા થેલેસેમિયા. આગળ શું વાત કરી હતી બેટા આપણે? રેસેસિવ આલ્ફા થેલેસેમિયા એટલે તમારા મગજમાં આવ્યું કે મધર અથવા તો બંનેમાંથી કોણ હશે? એક કેરિયર હશે. હવે ડોમિનન્ટની વાત આવી છે. ડોમિનન્ટની વાત આવી છે તો શું હશે? બંને ચેઇન ખરાબ હશે. તો વાત કરીએ ચલો કે આ ફાધર છે એ કેવા છે? હેલ્ધી. ધેન મધર ડોમિનેન્ટ છે તો એના બંને જીન કેવા હશે? આ બંને જીન છે એ કેવા હશે? એબનોર્મલ હશે. અને સાઇન કેવો જોવા મળશે બેટા? આપણને ભરપૂર જોવા મળશે. ઓલે ચલો હવે આ એક્સ અહીંયાનો એક્સ, મધરનો એક્સ અને ફાધરનો એક્સ, આ એક્સ એસ બનશે તો આ શું જોવા મળશે? એક હેલ્ધી અને એક એબનોર્મલ એટલે શું જોવા મળશે? કેરિયર જોવા મળશે. જે બેબી થશે એ. દેન આ એક્સ એન્ડ આ વાય તો સોરી આ તો નોર્મલ જ છે ને, પપ્પા તો નોર્મલ જ છે. તો શું થશે? આ પણ બેબી કેવું જોવા મળશે? કેરિયર જોવા મળશે. ધેન આ જોઈએ આનો એક્સ અને અહીંયાનો એક્સ તો પણ બેબી કેવું જોવા મળશે? કેરિયર. ધેન અહીંયાનો એક્સ એન્ડ અહીંયાનો વાય તો પણ બેબી કેવું જોવા મળશે? તો બેટા હું કહી શકું કે આ કપલની અંદર જે બેબી આવશે એ ચારે ચાર મીન્સ કે 100% જે પણ બેબી આવશે એ કેવું આવશે? કેરિયર વાળું પેશન્ટ આવશે કે જે છે એ આ ધારાને સાચવી લેશે. એ કોઈ પણ બેબી આવશે. હવે મધર છે એ ડોમિનેન્ટ છે મીન્સ એના બંને જીન ખરાબ છે. હવે ખરાબ જ તમે મધર લઈ આવ્યા છો તો હવે એની અંદર ડોમિનેન્ટ છે તો બંને જીન ખરાબ છે. તો હવે જે પણ બેબી આવશે એ કોઈ પણ બેબી આવશે એ કેવા આવશે? 100% કેરિયર આવશે. મીન્સ કે આપણે જોઈ લીધું ને કે અહીંયા પણ કેરિયર થયું, અહીંયા પણ કેરિયર એટલે એક પણ બેબી છે એ હેલ્ધી જોવા મળશે નહીં. ઇફ મધર કેવા છે? ડોમિનેન્ટ. એ મધર જે છે રેસેસિવ હશે તો આપણને 50% તો સારા મળશે, 50% તો સારો માલ મળશે પણ આમાં શું મળશે? 100% કચરો મળશે. દેન ફાધર છે એ શું છે? ફાધર. હવે પપ્પાનો વારો આવ્યો. ચલો કે ફાધર શું છે? કેરિયર. અને મધર તો હજી ડોમિનેન્ટ જ છે તો ખરાબ જ છે. ચલો અહીંયા તમે ફાધર મધર તમે મનમાં ન લઈ લેતા, હું નોર્મલી વાત કરું છું. ફાધર મધર મીન્સ કે ફિમેલ મેલ એમ પણ તમે લઈ શકો. વળી એમ કહેશે કે મારા મધરને મારા ફાધરને આમ કહી દીધું ને તેમ કહી દીધું. ચલો હવે અહીંયા શું છે? ફાધર ને મધર. ઓકે હવે ફાધર શું આપણને કીધું બેટા? અહીંયા કેરિયર એટલે એનો રેસેસિવ કેવું હશે બેટા? અહીંયા એબનોર્મલ હશે. અને મધરમાં ડોમિનેન્ટ છે તો ડોમિનેન્ટ અને રેસેસિવ શું છે? બંને એબનોર્મલ છે. ચલો હવે આપણે અહીંયાના બેબી બનાવીએ. તો અહીંયા શું કહે છે? આ એક્સ અને આ એક્સ આ બંને જીન જોઈન્ટ થાય તો કેરિયર બનશે. ઓકે ચલો કેરિયર બનાવી દીધું આપણે. ધેન આ નોર્મલ એક્સ અને આ વાય તો પણ શું બનશે બેટા? કેરિયર બનશે. ઓકે ધેન અલગ પેન લઈએ તો હવે બનશે જોરદાર. તો આ શું છે? એક્સ એન્ડ એક્સ. હવેના જે બેબી આવશે એ કેવા થાય બેટા? ડોમિનેન્ટ. કેમ કે આપણ એનો જે રેસેસિવ છે આ બંને જીન બન્યા એ કેવા બન્યા? એબનોર્મલ બન્યા તો એ બેબી કેવું બનશે? ડોમિનેન્ટ બનશે. ધેન આ એક્સ અને વાય ડોમિનેન્ટ.
તો હું નોર્મલી કહી શકું બેટા કે જો આમાં જે કેરિયર બેબી છે, કેરિયર બેબી કેટલા બનશે તો કે 50% કેરિયર બેબી બનશે અને ડોમિનન્ટ બેબી જે છે કેટલા બનશે 50%. ઓકે, સમજાણું કે આગળના બે આપણે વસ્તુ જોઈ એમાં ક્યારેક તો બેબી ફાધર એક હેલ્ધી હતા તો 50% રહેવાના ચાન્સીસ હતા, પણ બંને કપલમાં આ ભાઈ છે એ 50% કેરિયરમાં છે ને ડોમિનન્ટમાં મધર છે એ ફૂલ છે ડોમિનન્ટમાં, તો આપણને 50% છે શું જોવા મળશે ડોમિનન્ટ, કે એની અંદર સાઇન પણ પ્રેઝન્ટ હશે થેલેસેમિયામાં, અને 50% કેરિયર પેશન્ટ કે જે આગળ વધારવાના છે. ઓકે, હવે બેને આપણે શું કરી દઈએ ડોમિનન્ટ. ચલો, માલ જ ખરાબ આવી ગયો. ચલો, આમાં શું કહેવામાં આવે છે તો કે ફાધર અને મધર બંને ડોમિનન્ટ છે, તો હવે તો ફૂલ ચાન્સીસ છે XX એન્ડ XY. ઓકે, હવે બંને બેટા શું છે ડોમિનન્ટ છે, ફાધર પણ કેવા છે ડોમિનન્ટ, તો બંને જીન કેવા આવશે એબનોર્મલ, જ્યારે મધર પણ કેવા છે ડોમિનન્ટ. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે અહીંયાનો X લઈએ ને અહીંયાનો X લઈએ તો બંને કેવા બનશે બેટા ડોમિનન્ટ જ બનશે. હવે હું ડોમિનન્ટની જગ્યાએ ડી લખી દઈશ, આખું નહીં લખું. હવે આ એક્સ અને આ એક્સ મીન્સ સોરી આ એક્સ અને આ એક્સ તો શું બનશે, એ પણ બંને ડોમિનન્ટ બનશે બેટા. ધેન આ વાય વિઝ્યુલાઇઝ છે. ઓકે, ચલો આ વાય એન્ડ આ એક્સ એન્ડ આ વાય તો બંને ડોમિનન્ટ જ છે બેટા, બંને એબનોર્મલ જ છે, અને આ વાય અને આ એક્સ તો એક્સ અને વાય એ પણ શું છે. હવે હું બેટા કહી શકું, તમે આન્સર આપી શકો કે આના જે બેબી થશે એ 100% કેવા જોવા મળશે ડોમિનેટ. સમજાણું બેટા કે આપણે જોયું ને કે કઈ રીતે ફાધર હેલ્ધી હશે તો પણ કેવી રીતે થશે, મધર એક રેસેસિવ હશે તો પણ કેમ થશે, મધર એક ડોમિનેન્ટ ફાધર ખાલી કેરિયર હશે મીન્સ 75% હશે તો શું રિઝલ્ટ આવશે, ને બંને 100% હશે તો આન્સર લાસ્ટમાં શું આવશે 100% થેલેસેમિયા થવાના ચાન્સીસ છે. ઓકે, હવે આ વસ્તુ તમને સમજાણી હશે ને, કે હવે તો તમને સમજાઈ જવું જોઈએ કે આમાં કયા જીનમાં કઈ રીતે આપણે ચેન્જીસ જોવા મળે છે, એ આધારે આપણે શું કરવાનું છે બેટા આન્સર. આઈ થિંક તો તમને ગોખાઈ ગયું હશે હું કેટલી વખત બોલી છું એટલે. ઓકે, ચલો હવે આ બધી વસ્તુ થાય છે તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું આવશે. ચલો તો સાઇન એન્ડ સિમ્ટમ્સ ડિસ્કસ કરી લે બેટા. તો સાઇન એન્ડ સિમ્ટમ્સમાં હિમોગ્લોબિનોપેથી મીન્સ આપણે વાત કરી હતી ને કે શું થશે તો કે એબનોર્મલ HB જે છે એ જોવા મળશે. ધેન શું જોવા મળશે એનેમિયા જોવા મળશે. પેશન્ટની અંદર HB ચેન ખરાબ થઈ ગઈ છે. હવે એક ચેન ખરાબ થશે, મેં તમને વાત કરી ને ગાયનું એક્ઝામ્પલ આપીને, તો એ એક ચેન ખરાબ થઈ છે તો HB પ્રોપર નહીં બને, HB પ્રોપર ના બને બેટા તો એનેમિયા જોવા મળે. હવે HB જે છે એ ક્યાં પ્રેઝન્ટ છે, આરબીસીની અંદર જ પ્રેઝન્ટ છે, તો એ આરબીસીને પણ રપ્ચર કરશે. આરબીસીને રપ્ચર કરે તો ત્યાંથી શું થશે તો કે અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન જે છે એ બ્લડમાં આવશે, જેના લીધે આપણને શું જોવા મળશે જોન્ડિસ જોવા મળશે. ધેન એનેમિયાવાળું પેશન્ટ છે એટલે એની અંદર વીકનેસ જોવા મળશે, લેથાર્જી જોવા મળશે. ધેન ફ્રોન્ટલ બોસિંગ, આ ક્વેશ્ચન પૂછાયેલો છે બેટા કે ફ્રોન્ટલ બોસિંગ છે ઈ કયા એનેમિયાના ટાઈપમાં જોવામાં આવે છે, તો તમારો આન્સર ફટાકથી આપી દેવો જોઈએ કે થેલેસેમિયાની અંદર. હું તમને આનું હમણાં પિક્ચર બતાવું છું એટલે તમને આઈડિયા આવશે. એની અંદર શું થશે તો કે જે બેબી છે
થેલેસેમિયાવાળું બેબી છે એના ફ્રન્ટલ બોન છે એ આમ આગળની સાઈડ આવી જશે, આમ છાપરા જેવું થઈ જશે. એને શું કહેશું આપણે? ફ્રન્ટલ બોસિંગ. ધેન શું છે? નોઝ છે, ફ્લેટ નોઝ મીન્સ કે ચાઇના ટાઈપનું જોવા મળશે. જે બેબી છે કેવું જોવા મળશે? ચીનકું જોવા મળશે. ધેન એમઆર. એમઆર મીન્સ મેન્ટલ રિટાર્ડેશન જોવા મળશે. પેશન્ટની અંદર પ્રોપર જે છે એ એચબી નથી. લાઈક આપણે વાત કરીએ કે મધર છે એ ડોમિનન્ટ જ છે, તો એની અંદર જે આવનારું બેબી છે ને પ્રોપર એચબી મીન્સ એનેમિયા તો મધરને પ્રેઝન્ટ હશે જ. હવે એ બેબીને પ્રોપર બ્લડ નહીં મળે તો પ્રોપર એના બ્રેઇનનું ડેવલપમેન્ટ નહીં જોવા મળે. બ્રેઇનના ડેવલપમેન્ટ માટે ફોલિક એસિડની આપણે વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું ને કે કઈ રીતે આપણે ફોલિક એસિડ લેવાની છે જેના લીધે બ્રેઇનનું ડેવલપમેન્ટ પ્રોપર થાય. તો અહીંયા મધર જે છે એ કેવી છે? તો કે થેલેસેમિયાવાળી મધર છે, જેના લીધે એની અંદર એચબી પ્રોપર બનતું નથી, જેના લીધે એના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે બ્રેઇનનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ બ્રેઇનનું ડેવલપમેન્ટ પ્રોપર નહીં થાય, એના લીધે બેબી કેવું જોવા મળશે બેટા? એમઆર મીન્સ મેન્ટલ રિટાર્ડેડ જોવા મળશે. હવે આપણે ફ્રન્ટલ બોસિંગનું પિક્ચર બતાવું તમને, ચલો જોઈ લો. આ શું છે? ફ્રન્ટલ બોસિંગ. દેખાય છે ને બેટા? આ ફ્રન્ટલ બોન છે એ કેવી રીતે છે? આમ છે, ઉપસાયેલો. આ ટાઈપનું તમને બેબી જોવા મળશે. તો શું કહેશું તમે? આવું પિક્ચર પણ એક્ઝામમાં પૂછાઈ શકે આવી રીતે કે આ શું તમને ઇન્ડિકેટ કરે છે, તો તમારો આન્સર શું હોવો જોઈએ? ફ્રન્ટલ બોસિંગ. એક્ઝામની અંદર આવી જ રીતે ગોતતા હોય કે આવો આન્સર તો કોઈ સ્ટુડન્ટ જોયો જ ના હોય, તો આપણો આન્સર જે આપણે આ માય નર્સિંગ એકેડેમીમાં ભણેલા હશે એને આઈડિયા હશે કે આ ભાઈ શું કહેવા માંગે છે. ઓકે, ચલો એનો ડાયગ્નોસ શું કરશું આપણે? તો ડાયગ્નોસની અંદર આપણે શું કરવાનું છે? બોન મેરો બાયોપ્સી જ કરશું બેટા, કે એચબીની ચેઇન ચેક કરવા માટે આપણે બોન મેરો બાયોપ્સી કરવાનું છે. ધેન એચબી ઇલેક્ટ્રોફોરોસિસ. ઇલેક્ટ્રોફોરોસિસ શું છે? મેં તમને કીધું હતું કે એચબી અને અથવા આરબીસીનું ઇલેક્ટ્રોફોરોસિસ કરવામાં આવે. તો કે હવે આ બધા અલગ અલગ લાઈક આપણા એચબી લીધા છે તો એમાં જે સારા એચબી જે છે એને અલગ કરવામાં આવશે અને જે એબનોર્મલ એચબી છે એને પણ અલગ કરવામાં આવશે. એટલે નોર્મલી આપણે ગુજરાતીમાં ચાયણો મારવામાં આવશે. એને શું કહેશું? ઇલેક્ટ્રોફોરોસિસ. ધેન ચલો હવે આપણે એને મેનેજ કઈ રીતે કરશું? આપણે ડેફિનેટિવ વર્ડ આવે એટલે સમજી જવાનું કે આના પછી કોઈ ટ્રીટમેન્ટ જ નથી. ડેફિનેટિવ એટલે આપણે અહીંયા શું કરશું? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન જ કરવું પડશે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરશું તો આપણને નવા જે છે એ બોન મેરોમાં આ નવું જે છે આરબીસીનું પ્રોડક્શન થશે, ડબલ્યુબીસીનું પ્રોડક્શન થશે, પ્લેટલેટનું પ્રોડક્શન થશે, જેના લીધે આપણું એચબી જે છે એ કેવું થઈ જશે? ફરીથી નોર્મલ થઈ જશે. હવે યા તો આપણે શું કરશું તો કે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરશું. હવે બ્લડ ટ્રાન્સફ્યુઝન થેલેસેમિયાવાળાને આપણે રેગ્યુલરલી કરવું પડે તો એ કેવું થઈ જશે? રિપીટેટિવ. હવે તમે રિપીટેટિવ જે છે એ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરશો તો એની કોમ્પ્લિકેશન શું જોવા મળે બેટા? આયરન ઓવરલોડ. એને આપણે શું કહેશું? હિમેટોક્રોમેટોસિસ. હવે કન્ટિન્યુઅસલી આપણે બીટી કરીએ છીએ, રિપીટેટિવ આપણે બીટી કરીએ છીએ તો એની કોમ્પ્લિકેશન પણ હોય ને. કોઈ પણ વસ્તુને તમે ઓવરલોડ કરો તો એની કોમ્પ્લિકેશનની સાઈડ ઇફેક્ટ પણ તમને બતાવે. ઓકે, એવી જ રીતે આ બીટી છે આપણે કન્ટિન્યુ રિપીટેટિવ કરશું તો એની કોમ્પ્લિકેશનમાં શું થશે બેટા? આયરન ઓવરલોડ જોવા મળશે ને આપણે શું કહેશું? હિમેટોક્રેમેટોસિસ. હવે એનો આયરન ઓવરલોડ થાય એનો એન્ટીડોટ શું છે? તો કે ડેફીરેક્ઝામાઇન. હવે કોઈ પણ વ્યક્તિ હોય આપણે એન્ટીડોટ એટલે ખબર ને કે આપણે જ વાત કરીએ છીએ. ચલો એક્ઝામ્પલમાં કે આપણે છે ને કોઈ આપણે ફૂલ ગુસ્સામાં આવી ગયા છીએ અને કોઈનું ન માને, સામે પાપા આવી જાય આપણા તો આપણે પપ્પાથી આપણે સમજી જાય ને કે શું કહેવા માંગે છે. ચલો પપ્પા આપણને શાંત કરી દેશે તો પપ્પા આપણા શું થયા? એન્ટીડોટ થયા. એવી જ રીતે આ આયરન ઓવરલોડ થઈ ગયેલો છે તો એનો એન્ટીડોટ એને ઓછી કરવા માટે શું આવે છે? ડેફીરોક્ઝામાઇન. જે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે કે આયરન ઓવરલોડ છે તો એનો એન્ટીડોટ શું છે બેટા? તો તમારો આન્સર શું હોય? ડેફીરોક્ઝામાઇન. ઓકે, ચલો અહીંયા આપણું થેલેસેમિયા શું થાય છે? કમ્પ્લીટ.
બેટા ડેફિનેટલી હવે તમને સમજાઈ જ ગયું હશે કે હું આની અંદર શું કહેવા માંગુ છું, આમાં કઈ કઈ ચેનમાં એબનોર્માલિટી આવે. હવે તો હું તમને કન્ટિન્યુ બોલીશ તો તમને પણ પ્રોબ્લેમ થશે, પણ તમે સમજી ગયા હશો. હવે તો તમારે યાદ પણ નહીં રાખવું પડે, બસ એક જ વખત તમારે શું કરવાનું છે, રિવાઇઝ કરવાનું છે. અહીંયાથી જે આજે તમે લેક્ચર ભણ્યો છે, ગમે એ પછી લેક્ચર હોય, તમે ગમે તે લેક્ચર ભણો છો એનું એક વખત જોઈ અને એક વખત તમે રિવાઇઝ કરો, જેના લીધે તમને આગળ ભૂલાય નહીં. તો તમારે તો બુક બનતી જ જશે, અલગ અલગ વિડીયો, મારા જેવા તો ઘણા વિડીયો બનાવશે, એ અલગ અલગ બુક બનતી જશે અને તમે વધારે ને વધારે કન્ફ્યુઝ થતા જશો. એના લીધે જે પણ તમે સમજ્યું છે એ તમારે માઇન્ડની અંદર ઉતારવાનું છે પ્રિવિયસલી. એના આધારે તમારે કોઈ પણ રિલેટેડ ક્વેશ્ચન છે એ પણ સોલ્વ કરવાના છે. આપણે પણ અહીંયા એક MCQ સેશન રાખવાનો છે, કેમ કે એનેમિયાના આપણે કેટલા પાર્ટ લીધા બેટા, 4 પાર્ટ લીધા છે. એના રિલેટેડ આપણે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આપણે એની અંદર ઇન્ક્લુડ કરશું, જે પ્રીવિયસ એક્ઝામમાં ઓલરેડી પૂછાયેલા છે. સો સ્ટુડન્ટ, આઈ હોપ તમને બધું સમજાણું જ હશે કે હું શું કહેવા, મેં શું કીધું છે. આપણે આજે કયા કયા ડિસઓર્ડરની વાત કરી તો કે એપ્લાસ્ટિક એનેમિયા અને થેલેસેમિયા. પ્રીવિયસલી તમારે જોવું હોય તો તમે લેક્ચર જોજો તો તમને વધારે આઈડિયા હશે. તો આપણે આનો એક MCQ સેશન રાખશું, એમાં તમે બસ MCQ વાંચશો ને ત્યાં જ તમને આવડી જશે કે આ MCQની અંદર શું કહેવામાં આવે છે. ને બેઝિક MCQ જ્યાં સ્ટુડન્ટ ભૂલ કરે છે, ભૂલ આપણે ખુદ કરવાની નથી, કેમ કે આપણા માટે એક માર્ક શું છે બેટા, ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઘણા બધા સ્ટુડન્ટ અત્યારે કોમ્પિટિશનમાં છે, તમારા કરતાં પણ વધારે જ વાંચતા હશે, તમારે એવું જ વિચારવાનું છે. ઓકે, ચાલો અહીંયા શું આપણું એનેમિયા શું થાય બેટા, કમ્પ્લીટ થશે. હવે નેક્સ્ટ આપણે કંઈક અલગ ડિઝીઝ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ.